નમસ્તે મિત્રો. શું તમને એમ લાગે છે કે ઉત્તરાયણ એટલે માત્ર સવારથી સાંજ સુધીની ધમાલ? સૂરજ આથમ્યો એટલે પતંગો પેક? તો તમારે ફરી વિચારવાની જરૂર છે. ચાલો આજે હું તમને લઈ જાઉં છું ગુજરાતના આણંદ જિલ્લાના એક એવા ગામમાં જ્યાં સૂરજ આથમે છે પણ ઉત્તરાયણ નથી આથમતી. સ્વાગત છે બાકરોલમાં. તમે માનશો નહીં પણ જ્યારે આખી દુનિયા પતંગ સમેટીને ઊંઘવાની તૈયારી કરે છે ત્યારે બાકરોલ જાગે છે. અહીં રાત પડતાની સાથે જ અંધારું નથી થતું દોસ્તો, પણ ગામ ઝળહળી ઉઠે છે. તમને થશે કેમ? તો સાંભળો. અહીં દરેક ઘરના ધાબા અને અગાસી પર મોટી મોટી ફ્લડ લાઇટ્સ ગોઠવવામાં આવે છે. સ્વિચ ઓન થાય અને બૂમ! આખું ગામ જાણે પતંગના આકાશમાં ફેરવાઈ જાય છે. રાત પણ દિવસ જેવી લાગે એટલો જબરદસ્ત ઉજાસ. અહીં લોકો માત્ર તુક્કલ નથી ચગાવતા, પણ આખી રાત, હા સાંભળજો, આખી રાત પૂરા જોશથી પેચ લડાવે છે. અહીં રાત પડતી જ નથી, બસ પતંગો ચગતી જ રહે છે. આકાશમાં જુઓ તો તારા ઓછા અને લાઇટિંગ સાથે પતંગો વધારે દેખાય. એક બાજુ ડીજેના તાલે ગરબા, બીજી બાજુ ગરમાગરમ ઊંધિયું જલેબીની લહેજત અને વહેલી સવાર સુધી ધાબા પરથી આવતી એ જ જોરદાર બૂમો લપેટ લપેટ કે એ કાયપો છે. આ માત્ર શોખ નથી, આ છે બાકરોલના પતંગ રસિયાઓનો મિજાજ છે. તો મિત્રો, જો તમે સાચા પતંગબાજ હો તો જિંદગીમાં એકવાર આણંદના બાકરોલની આ રાત્રિ ઉત્તરાયણ તો જોવી જ રહી. તો બોલો, આ વર્ષે મળીએ છીએ ને બાકરોલમાં? ત્યાં સુધી હેપી ઉત્તરાયણ.